250 એકર? હા, 250 એકર એમનેમ પડી રહી છે, સરકાર કંઈ કરતી નથી. અને બીજી બાજુ આ ત્યાંના જે કેટલાક લોકો છે એની પણ વાત સાંભળીએ. રાજકોટ ગયા હતા ત્યારે શું કહ્યું તે પણ સાંભળીએ. રાજાભાઈ રાજકોટ ગયા તો અમારે થઈ મારું ગયા નામ અઠવાડિયે. રાજાભાઈ. તમે ગઈ સાલે ગયા હતા. અત્યારે રાજકોટ આવ્યો તો શું વાત છે? અમે અમારી જમીન ક્યાં ધોરાવીરા છે, ધોરાવીરા ભચાઉ તાલુકામાં. ત્યાં અમારી જમીન બધી જપ્ત કરી છે. એમને અમને કોઈ વળતર મળી નથી. અમે કેસ કર્યો, હાઈકોર્ટમાં જીતી ગયા. એનો હુકમ થઈ ગયો કે એમને રકમ આપી દો. અમને કોઈ રકમ મળી નથી. બરોબર, તો આજ તો અમારે જે ઓફિસ છે એ ઓફિસના જે કોમ્પ્યુટર છે એ બધું ફર્નિચર છે એ બધું જપ્ત કરવાનું છે. એટલે તમારી જમીન ગઈ તો તમને પરિવારને કેવી મુશ્કેલી પડે? મુશ્કેલી તો સાહેબ બહુ પડે, પણ શું કરીએ? લો, મુશ્કેલી બહુ પડે. અત્યારે અમારે મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવવું પડે. બરોબર, મજૂરી જાઓ એટલે ઘરનો ધંધો મૂકીને મજૂરી જાવ તો બહુ વ્યાધિ છે ને. તો હવે શું કરવું? જમીન તો એ અત્યારે જપ્ત કરી ગયા તો અમારે મજૂર કરીને તો અમારું પેટ તો પારવું ને સાહેબ. એવું છે ને કે એક જ વ્યક્તિની છે, આવા 12-13 વ્યક્તિ છે. 100 એકર જમીન છે બધી થાય ધોરાવીરાની. બધા મજૂરી માણસ છે, તો એ બચારા બધા ત્યાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો અત્યારે હલો, હા સંગમભાઈ, તમે અત્યારે શું કરો છો? હલો, એમનો ઓડિયો જામ થઈ ગયો છે. એમનો ફેસ અને નેટવર્કનો ઇસ્યુ છે. નેટવર્કના કારણે એમનો ઇસ્યુ છે. તો આ જે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, આપણા વડાપ્રધાન શું કહી રહ્યા છે એ પેલા સાંભળીએ. વડાપ્રધાનની મોટી મોટી વાતો છે, પણ આ જે ખેડૂતો, ત્યાંના 21 ખેડૂતો છે એને ન્યાય અપાવી શકતા નથી. જોઈએ, સાંભળીએ શું કહે છે વડાપ્રધાન. दुनिया की हर सभ्यता के साथ रहे तो इसके पीछे भारत की समुद्री शक्ति की बहुत बड़ी भूमिका थी। लेकिन गुलामी के लंबे कालखंड ने ना सिर्फ भारत के इस सामर्थ्य को तोड़ा, बल्कि समय के साथ हम भारतीय अपने इस सामर्थ्य के प्रति उदासीन भी होते गए। हम भूल गए कि हमारे पास लोथल और धोलावीरा जैसी महान धरोहरें हैं जो हजारों वर्ष पहले भी समुद्री व्यापार के लिए मशहूर थी। हमारे दक्षिण में चोल साम्राज्य, चेर राजवंश, पांड्य राजवंश भी, जिन्होंने समुद्री संसाधनों की शक्ति को समझा और उसे एक अभूतपूर्व ऊंचाई दी। उन्होंने ना सिर्फ अपनी समुद्री शक्ति का विस्तार किया, बल्कि इसकी मदद से दूर सुदूर के देशों तक व्यापार को ले जाने में भी सफल रहे। छत्रपति शिवाजी महाराज ने भी एक सशक्त नौसेना का गठन किया और विदेशी आक्रांताओं को चुनौती दी। ये सब कुछ હા, આ આપણા વડાપ્રધાન વાતો કરે છે, મોટી સંસ્કૃતિની વાતો કરે છે. 5000 વર્ષ ધરોહર, અને ત્યાં જ આ પ્રકારના શોષણ થઈ રહ્યું છે, ખેડૂતોનું શોષણ. ખેડૂતોએ કહ્યું કે શું થઈ રહ્યું છે. કેટલાક જે સોશિયલ મીડિયા ઉપર જે કેટલાક ચાલી રહ્યા છે એ પણ જોઈએ આપણે. તો આ આપણા મુખ્યપ્રધાન ત્યાં જોઈ શકીએ છીએ. મુખ્યપ્રધાન પોતે પણ આ બધી જ બાબતો આપણા માટે એટલા માટે મહત્વની બની જાય છે કે ત્યાં આ બધી હોવા છતાં પણ મુખ્યપ્રધાન પણ આમાં કોઈ ન્યાય અપાવી શકતા નથી. ત્યાં વારંવાર અલગ અલગ પ્રોજેક્ટ માટે જાય છે. ત્યાંના અદાણીને 500 ચોરસ કિલોમીટર જમીન આપી દીધી છે, પણ આ ખેડૂતોને કશું જ આપવા તૈયાર નથી. એને જોઈ રહ્યા છે આપણે. જો 5 થી 5000 ધોળા જે હતું, અને લોથલ સહિત ગુજરાતના 602 હડપ્પન સંસ્કૃતિના સ્થાન હતા, અને ત્યારે ગુલામોનો વેપાર થતો હતો. હવે અત્યારે ભગવા અંગ્રેજો જે છે એ પણ નવી ગુલામી લાવ્યા છે. સીધી વાત છે કે ખેડૂતોને કોઈ જે
ખરેખર એમને મળવું જોઈએ, નથી મળી શકતું. 21 વર્ષથી શરૂ થઈ છે અને કરાર આધારિત કર્મચારીઓને પણ એ બધી બાકી બધી વાતો છે. તો આ સરકાર એક બાજુ આવું કરે છે અને બીજી બાજુ આપણે જોઈએ છે ગુજરાતના આપણા મુખ્યપ્રધાન લખે છે કે ગૌરવમય ક્ષણ છે કે ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિના પ્રાચીન શહેરને યુનેસ્કોએ દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરેલું છે. એવું જય જય ગરવી ગુજરાત પણ લખે છે અને નીચે ફોટો પણ આપણે મૂકેલો છે ભૂપેન્દ્ર પટેલે. તો કે છે કંઈ અને કરે છે કંઈ. તો હર્ષ સંઘવી પણ કહે છે કે શું તમે 5000 વર્ષ જૂની સંસ્કૃતિ વિશે જાણો છો ખરા? બધા જ જાણે છે. એ છે ગુજરાતનું ધોળાવીરા. કચ્છના ખદીર બેટમાં સ્થિત ધોળાવીરા સિંધુ ખીણ સંસ્કૃતિ સાથે જોડાયેલા ભારતના 5 સૌથી મોટા હડપ્પન સ્થળો પૈકીની એક પુરાતત્વ સ્થળ છે. આપણા ડેપ્યુટી સીએમ પણ એવું કહી રહ્યા છે. તો આ પણ એક બીજી બાબત છે અને એટલા માટે આજે જોઈ શકીએ છીએ કે એડોપ્ટ હેરિટેજ 2 પ્રોગ્રામ હેઠળ ધોળાવીરા સહિત 205 સાઇટનો સમાવેશ કરાયો હતો. ત્યારે આ બધી જાહેરાતો કરવામાં આવી હતી. આ ધોળાવીરા શહેરના જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, 5000 વર્ષો પહેલાની જે સિંધુ સંસ્કૃતિ હતી એનું જે અનોખું શહેર હતું, ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થા હતી. 5000 વર્ષ પહેલા ગટરથી લઈને પાણી સંગ્રહની તમામ પ્રકારની ત્યાં એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. છેલ્લા 2 દાયકાથી એક બીજી વાર્તા અહીંયા જે શરૂ થઈ છે ખેડૂતોને અન્યાય માટેની, અને ખેડૂતો વારંવાર માગણી કરી રહ્યા છે, ખેડૂતો લડી રહ્યા છે, છતાં પણ એને કોઈ ન્યાય મળતો નથી. આ જોઈ શકીએ છીએ ધોળાવીરા. અને ત્યાં ખેડૂતોએ જે જમીન લઈ લીધી, જમીન એમ પડી છે, કોઈ ઉપયોગ નથી થતો. જાન્યુઆરી 2026માં ગુજરાતની વડી અદાલતે નિર્ણય આપ્યો કે ધોળાવીરા માત્ર એક પુરાતત્વ સ્થળ નથી, તે ભારતીય ઉપખંડના પ્રાચીન નગરોનું જીવંત સાક્ષી છે અને સંસ્કૃતિના વિકાસનો અનોખો પુરાવો ત્યાં છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ 2004 થી 2005 દરમિયાન ધોળાવીરા આસપાસના ખેડૂતોની જમીનો લીધી હતી અને આજે 20 વર્ષ થયા છે, છતાં પણ એને વળતરમાં આપ્યું નથી. જે હેતુ હતો પુરાતત્વ સ્થળો ઉપર, આ જોઈ શકીએ છીએ વારસાનું ગૌરવ વધ્યું છે એવું આપણા ગુજરાતનું માહિતી ખાતું સરકારની જે પ્રસિદ્ધિ કરે છે એ વાત કરી છે. વર્લ્ડ હેરિટેજ સિટી 12 લાખથી વધારે પ્રવાસીઓ, આવા ઐતિહાસિક પ્રવાસીઓ ત્યાં જોડાયા હતા એવી પણ એમાં વાત કરવામાં આવે છે. વાત છે એ આપણે એટલા માટે કરવી પડે છે કે સરકાર જે કહે છે કંઈ અને થાય છે જુદું, એટલું એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ત્યાંના જે એડવોકેટ જે કોર્ટમાં કેસ લડતા હતા એ શું કહે છે પણ સાંભળીએ. માંડવી કચ્છ. તમે રાજકોટ આવ્યા તો શું વાત છે? રાજકોટમાં એવું છે કે પુરાતત્વ વિભાગ દ્વારા ધોળાવીરાની જમીન સંપાદન કરેલ અને 2005માં સંપાદન 2005માં સંપાદન કરી હતી. 21 ખેડૂતોની ત્યાં જમીન હતી, એમાં 9 ખેડૂતોની 125 જેટલી જમીનો હતી એવું એમનું કહેવું છે. અને એ જે કહી રહ્યા છે એ પ્રમાણે જોઈએ તો 64 પૈસા પ્રતિ ચોરસ મીટર જેટલી જમીનનું વળતર. 64 પૈસા, 1 ચોરસ મીટરના 64 પૈસા. અને અમદાવાદમાં 1 ચોરસ મીટરનો ભાવ છે 3 લાખ રૂપિયા. પરિણામે કોર્ટનો દરવાજો એ લોકો ગયા હતા અને ન્યાય અને સહકારની જવાબદારીનો પ્રશ્ન બની ગયો હતો. લાંબી કાનૂની લડત પછી 2023માં સ્થાનિક કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વળતર વધારીને 9 રૂપિયા 57 પૈસા પ્રતિ ચોરસ કરી આપવામાં આવ્યું હતું અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને આ વધારાનું વળતર ચૂકવવાનો